હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ચેનલ. હોપ યુ ઓલ આર હેપી એન્ડ હેલ્ધી. તો આજે આપણે એકદમ સોફ્ટ એન્ડ સ્પોન્જી આપણે મેથીના ગોટા બનાવવાના છીએ. તો તમે જોઈ શકો છો કેટલા એકદમ સોફ્ટ છે, પણ અંદરથી પણ જાળીદાર અને એવા બન્યા છે. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ. તો પહેલાં અમે ફોલેલી મેથી લીધી છે 1 કપ. એને પહેલાં થોડી કટ કરી લઈએ. એ થઈ જાય પછી એક પાણીનું બાઉલ લઈએ અને એમાં આપણે થોડીક વાર માટે એને રાખી દઈએ. તો જે કાંઈ અંદર ડસ્ટ કે એવું કાંઈ હોય તે સાફ થઈ જાય. અને શિયાળામાં તો દરેકને આ ભાવતા જ હોય છે. તો તમે શું બનાવો છો શિયાળામાં એ કમેન્ટ કરીને જણાવજો. મેથી બરાબર આપણે ચોપ થઈ ગઈ છે, પ્રોપર કટ થઈ જાય પછી આપણે એક પાણીના બાઉલમાં આપણે તેને રાખી દઈશું. મેથીનું પ્રપોર્શન તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. જો તમે ઘરમાં બધા ખાતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો. એક પાણીનું બાઉલ લઈ એમાં આપણે બધી મેથી રાખી દઈશું. થોડીક વાર હવે એને પાણીમાં રાખીએ, પલળવા દઈએ એટલે અંદરની ડસ્ટ અને જે કંઈ કચરો હોય તે સાફ થઈ જાય. ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરીએ. એકવાર આવી રીતે ધોઈ લઈશું અને પછી આપણે એક બાઉલની અંદર આપણે લોટ લઈશું. મેં અહીંયા ભજીયાનો લોટ ગજાનનનો લીધો છે, જે બધું રેડીમેડ જ આવે છે. જો તમે પ્લેન જે ચણાનો લોટ આવે એ તમે જો લેતા હોય તો તેની અંદર તમે આખા ધાણા છે, મરી છે, વરિયાળી છે, એ બધું અધકચરું વાટીને પણ તમે નાખી શકો છો. પણ આ લોટની અંદર બધું ઓલરેડી એડ કરેલું જ આવતું હોય છે, એટલે કંઈ એડ કરવાની જરૂર રહેતી નથી. તો મેં 1 બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે. એને આપણે થોડું પાણી એડ કરી અને પછી પ્રોપર મિક્સ કરતા જઈશું. લોટને કે ગાંઠા ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખશું. પહેલાં થોડું પાણી જ તે એડ કરશું. જો એકારે બધું નાખી દઈશું તો ચણાના લોટના જે ગાંઠા આવે તે રહી જશે. ને થોડું પાણી એડ કરશું અને લોટ આ રીતે મિક્સ કરતા જશું. મારે આ 1 બાઉલ ચણાના લોટની અંદર 1/2 ગ્લાસ પાણી જોયું છે. પ્રોપર તમે મિક્સ આવી રીતે કરશો તો એક પણ ગોટલી પડશે નહીં લોટની. એમ જોઈ શકો છો એકદમ સ્મૂથ એન્ડ સિલ્કી લોટનું બેટર આપણે તૈયાર થયું છે. તમને દેખાતું પણ હશે અંદર મરીના દાણાને પણ છે. આ મારો લિટલ માસ્ટર શેફ છે, જે મને કંઈ પણ બનાવવું એમાં હેલ્પ કરવા પહોંચી જ જાય છે. હવે આ થઈ ગયું છે. હવે એની અંદર બેટરની અંદર આપણે આ રીતે શિમલા મિર્ચ, મૂળું મરચું આવે તે આપણે એડ કરશું. આ બધું ટોટલી ઓપ્શનલ છે. જો તમારે આ રીતે મરચાં ન કોઈ ખાતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ જો નાખો તો સ્વાદ પણ સરસ આવતો હોય છે. અને આ રીતે આ 1 મરચું એડ કરી અને પછી મેં તીખું મરચું એડ કર્યું છે, જેથી તીખાશ બરાબર પકડાય. અને આમાં લાલ મરચું એડ નથી કરવાનું, એના માટે આપણે લીલું મરચું જ એડ કરશું. એટલે એ પણ પ્રોપર કટ કરી અને પછી આપણે થોડું કોથમીર લેશું અને કોથમીરને પણ થોડી આપણે ચોપ કરી લેશું. એકદમ ઝીણી નથી કરવાની, કોથમીરના પાન થોડા મોટા જ રાખવાના છે. એટલે આ બધું કટ થઈ જાય પછી એને આપણે બેટરમાં નાખી દઈશું બધું.
અને પછી એને પાછું ફરી એકવાર પ્રોપર મિક્સ કરી લેશું. પછી આની પછી હવે આપણે જે મેથી પાણીમાં આપણે પલાળીને રાખી હતી એ પણ આપણે એડ કરી દઈશું. જોઈ શકો છો પ્રોપર વોશ થઈ ગઈ છે. આપણે થોડી આ નાખી દઈએ અને પછી બેટરની અંદર આપણે થોડું અડધું લીંબુ પણ આપણે એડ કરશું. એની ટેસ્ટ પણ એન્હાન્સ થાય છે. પછી થોડું મીઠું એડ કરશું અને ત્યારબાદ ખાંડ થોડીક એડ કરશું. ખાંડ તો ચપટી જ એડ કરવાની છે, 1/2 ટેબલ સ્પૂન જેટલી. તો હવે બધું રેડી છે તો મિક્સ કરી દઈએ. તમને પહેલાં કીધું એમ કે જો તમે પ્લેન ચણાનો લોટ યુઝ કરતા હો તો તમે આમાં વરિયાળી, પછી આખા ધાણા છે, મરી છે, એ બધું અધકચરું વાટીને એડ કરી શકો છો. ટેસ્ટ પણ સરસ લાગે છે એનો. અને જો ન ખાતા હોય તો સ્કીપ કરીને પ્લેન મેથીના ગોટા પણ બનાવી શકો છો. એ પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી જ થશે અને સ્વાદમાં પણ સરસ લાગશે. હવે લાસ્ટમાં આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરશું, 1/2 ટેબલ સ્પૂન જેટલું. એની ઉપર થોડું આપણે પાણી થોડું એડ કરશું. અને ત્યારબાદ હવે એકદમ મિક્સ કરી લઈશું. એક ડાયરેક્શનમાં જ તે આપણે એને મિક્સ કરવાનું છે. તો પ્રોપર મિક્સ થઈ જાય એટલે આપણું જે મેથીના ગોટાનું બેટર છે તે એકદમ તૈયાર છે. તો હવે તેલ ગરમ કરી દઈશું. તેલ પણ ગરમ થઈ ગયું છે. મેં એક સાઈડ રાખી જ દીધું હતું. તો હવે ધીરે ધીરે આપણે મેથીના ગોટા ઉતારી લઈએ. આ રીતે બહુ ગરમ પણ નહીં અને થોડું ઠંડુ પણ, એ રીતે મીડિયમ તેલ ગરમ થાય એટલે આ રીતે આપણે ગોટા ઉતારી લઈશું. મીડિયમ ફ્લેમ પર આપણે એને પહેલાં થવા દઈશું અને પછી થોડો ગેસ ફાસ્ટ કરી અને બંને બાજુ આપણે પ્રોપર તળવા દઈશું. અને આ થઈ જાય એકવાર ચેક કરી લઈશું. પલટાવી દઈશું આપણે. બંને સાઈડ પ્રોપર ચડી જાય ત્યાં સુધી આપણે તળવા દઈશું. અંદરથી કાચા ન રહે તે પણ આપણે ખાસ ધ્યાન રાખશું. જો એકદમ ફાસ્ટ તેલ હશે અને એમાં તમે નાખશો ઉપરથી તરત જ તે બની જશે, પણ અંદરથી તમારે કાચા રહેવાની શક્યતા રહે છે. તો આપણે એને થોડું ધીરા ગેસ પર જ તે આપણે એને થવા દઈશું. હવે પ્રોપર થઈ ગયા છે. હવે આપણે તેને એક ડીશમાં નીકાળી દઈએ. ત્યારબાદ જે આપણે એક મરચાં પણ તળી લઈએ. હવે એકદમ તૈયાર છે. આ સ્ટેજ પર આપણે હવે નીકાળી દઈએ. હવે તે અંદરથી પણ પ્રોપર થઈ ગયા છે. હું તમને અંદરથી તોડીને પણ બતાવીશ કે પ્રોપર થઈ ગયા છે કે નહીં. તો હવે આપણે તેને ડીશમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે પ્રોપર થઈ ગયા છે. અને મરચું પણ એક તળી લઈએ.
થઈ જાય પછી હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. કેચઅપની સાથે પણ સર્વ કરી શકો છો, કઢી બનાવીને પણ સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ જાળીદાર થયા છે અને સોફ્ટ કેટલા છે એ પણ હું તમને બતાવીશ. એકદમ સોફ્ટ છે રૂ જેવા. બીજું તોડીને પણ દેખાડું, એ પણ અંદરથી એકદમ જાળીદાર થયા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અસ.